આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, ये की प्यास बुझत न बुझाए. प्रणाम मंत्री जी, प्रणाम. પ્રણામ. મંત્રીજી, તમે હજી સુધી અયોધ્યા નથી ગયા? નિષાદરાજ, હું રોજ કોશિશ કરું છું, રોજ રથની સાથે ઘોડો બાંધું છું. ન મારા પગ અયોધ્યા તરફ વધી રહ્યા છે, ન ઘોડો વધે છે. ખાલી રથ લઈ જઈને અયોધ્યા વાસીઓને શું મોઢું દેખાડું? મારામાં આટલું સાહસ નથી, મારામાં આટલું સાહસ નથી. નિષાદરાજ, એટલું કહી દો કે તમે શ્રીરામને ક્યાં સુધી છોડ્યા? ક્યાં એને છોડીને આવ્યો, એ જ છોડીને ચિત્રકૂટ તરફ ચાલ્યા ગયા. બસ, હું પણ ચિત્રકૂટ જઈશ. સુમંતજીના, શું તમને રામજીની આજ્ઞા યાદ નથી? આ અવજ્ઞા માટે મને જેટલો પણ દંડ મળે, પણ હું 14 વર્ષ પછી આ જ રથમાં એમને બેસાડીને એમની સાથે જ અયોધ્યા પાછો જઈશ. શું થયું મહારાજ? કૌશલ્યા, રામ સુમંથની સાથે આવી ગયો છે. ના, રડો નહીં કૌશલ્યા, એ આવી રહ્યો છે.
આવી રહ્યો છે મારો રામ. એ આવી રહ્યો છે. મારો રામ, મારો રામ રથમાં બેસીને આવી રહ્યો છે. 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 रथ विहीन बन बन फिरे राम सिया दिन रैन. विधना तेरे लेख किसी की समझ न आते हैं. जन जन के प्रिय राम लखन सिय बन को जाते हैं. जन जन के प्रिय राम लखन सिय बन को जाते हैं. विधना तेरे लेख किसी की समझ न आते हैं. एक राजा के राज दुलारे बन बन फिरते मारे मारे. एक राजा के राज दुलारे बन बन फिरते मारे मारे. खूनी होकर रहे करम गति डरे नहीं काहू के टारे. सबके कष्ट मिटाने वाले कष्ट उठाते हैं. जन जन के प्रिय राम लखन सिय बन को जाते हैं. विधना तेरे लेख किसी की समझ न आते हैं. उभय बीच सिया सोहति कैसे ब्रह्म जीव बिच माया जैसे. फूलों से चरणों में काटे विधना क्यों दुख दीने से. पग से बहे लहू की धारा हरि चरणों से गंगा जैसे. संकट सहज भाव से सहते और मुस्काते हैं. जन जन के प्रिय राम लखन सिय बन को जाते हैं. विधना तेरे लेख किसी की समझ न आते हैं. जन जन के प्रिय राम लखन सिय बन को जाते हैं. जन जन के प्रिय राम लखन सिय बन को जाते हैं. હવે અહીં રહેવાનું મન નથી. અયોધ્યા પાછા જવાનું મન થાય છે. રામભાઈની પણ બહુ યાદ આવે છે.
નાનાજી આવી ગયા. પ્રણામ આયુષ્માન કલ્યાણમસ્તુ. પ્રણામ મામાજી. સદા સુખી રહો, ચિરંજીવી થાવ. તમારા મામા યુદ્ધચિત કહે છે કે તો ઉદાસ રહે છે. આટલું જલ્દી મન ઉઠી ગયું મોસાળમાંથી. માતાની યાદ આવે છે. આમ તો બધા સ્વજનોની યાદ આવે છે. કેમ? અમે તારા સ્વજન નથી? ના મામાજી, તમારા પ્રેમમાં તો હું અયોધ્યાને પણ ભૂલી જઈશ, પરંતુ હું કહું નાનાજી, ભરતભાઈને આજકાલ સૌથી વધારે યાદ આવે છે મોટા ભાઈ રામની. જરૂર રામ પણ તને યાદ કરી રહ્યો છે. આત્માની તરંગો બંને તરફના તારને છંછણાવી મૂકે છે. આમ તો ભાઈ રામ કહેતા હતા કે જલ્દી સંદેશો મોકલાવીને બોલાવી લઈશ, પણ ખબર નહીં કેમ આજકાલ એમની છબી મનમાંથી જતી જ નથી. ઘણા પ્રકારના અપશુકનનો ભાસ થાય છે. ભયાનક સપના આવે છે. ક્યારેક દેખાય છે કે કદરૂપી દુષ્ટ સ્ત્રી એમના રાજસ્ત્રી વસ્ત્રો ખેંચીને ઉતારી રહી છે, તો ક્યારેક જોઉં છું કે એ દીન અવસ્થામાં મને બોલાવી રહ્યા છે. આખો મહેલ જાણે ખંડર બની ગયો છે. આખું નગર ઉજળેલું દેખાય છે. ચારે તરફ ભીષણ હાહાકાર અને ચિત્કાર સંભળાય છે. ના ના, જરૂર અયોધ્યામાં કંઈ ન બનવાનું બની રહ્યું છે. નહીં તો મારું મન આમ અશાંત ક્યારે ન થાય. સીતે, થાકી ગયા છો? ના, તરસ લાગી છે. ભાઈ, ત્યાં કોઈ વસાહત દેખાઈ રહી છે. તે જરૂર કોઈ કૂવો હશે જ. ચલો ત્યાં જઈએ. ઠીક છે. સાંભળો ભાઈ, અહીં પીવા માટે પાણી મળી શકશે? કેમ નહીં? અમારું ગામ નજીક જ છે. અમારી સાથે ચાલો. ચલો ભાઈ, ચાલો. અરે ભગવાને જો પાણી ના બનાવ્યું હોત તો કોણ જાણે શું નું શું થઈ જાત. બહુ દૂરથી આવ્યા લાગે હા, છે. દૂરથી જ આવ્યા હશે. એમને પહેલા ક્યારેય નથી કોઈ જોયા. પરદેશી હોય એમ લાગે છે. હા, ભલે સંન્યાસીના કપડાં પહેર્યા હોય પણ લાગે છે તો ક્યાંકના રાજકુમાર. તમે પણ શું કાંઈ પણ વાત કરો છો? આવી દુર્ગમ જગ્યામાં ખુલ્લા પગે સાથે એક યુવાન સ્ત્રીને લઈને કોઈ રાજકુમાર શા માટે વળી આવે? હા? અરે તને નથી ખબર, વિધિના વિધાન છે. વિપત્તિ આવે છે તો મોટા મોટા રાજકુમાર પણ રંક બની જાય અરે છે. બસ કરો હવે, બધું જ્ઞાન ન આપો. આમ પણ એ લોકો બહુ દુખી હશે. ગામ આવી ગયું છે. ચાલો આપણે એમને પાણી પીવડાવી દઈએ. અરે હા, પાણી પીવડાવશું પણ પહેલા ઘરે તો આવવા દે. અરે એ દુલારિયા, જરા કૂવામાંથી પાણી કાઢતો. આ લોકો બિચારા બહુ તરસ્યા થયા છે. હા હા, કેમ નહીં? આવો ને બેન. પગે ચાલીને આવ્યા છો. બેસો, થોડી વાર આરામ કરો. આવો ભાઈ. એ બચેતિયા, શું છે મોટી બેન? જરા અંદરથી જઈને ખાવા માટે ચણા ઓર સત્તુ લઈ આવ. હમણાં લાવી મોટી બેન, ભૂખ લાગી છે ને? આવ લક્ષ્મણ. આવો.
બેન હજી થોડું આપો ને. તમારો આભાર. અરે બેન, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? આ વનમાં શું કામ આવ્યા છો? બસ વનમાં રહેનારા વનવાસીઓ છીએ. હું એ તો નથી માનતી. વનમાં કોઈ પણ પોતાની ખુશીથી થોડી આવે છે. હું તો મારી ઈચ્છાથી જ આવી છું. ખોટું કેમ બોલો છો? અચ્છા, એ કહો કે આ બે કોણ છે? જેના હાથમાં ધનુષ છે એ મારા દેવર છે, અને જેના ખભા પર ધનુષ છે. હા, એ તમારા પતિ છે ને, બરાબર ને? એમનું નામ શું છે? કોના? અરે, પોતાના પતિનું નામ ન લેવાય. અચ્છા, તમારું નામ શું છે? ઠીક છે, તમારા દિયરનું નામ તો કહો. મારું નામ સીતા છે અને મારા દેવરનું નામ લક્ષ્મણ. લક્ષ્મણ? સીતા? તો તમે રામ છો? રામ, લક્ષ્મણ, સીતા અમારા ગામમાં? હે? તો તમે લોકો જ રામ, લક્ષ્મણ અને સીતા છો જેમને રાજાએ વનમાં મોકલ્યા છે? સીતા, રામ, હાય રે માળી, આમના માતા પિતા તો કેટલા કઠોર છે કે ફૂલ જેવા દીકરાને પુત્રવધુને વનમાં મોકલી દીધા. ના બેન, હું સ્વયં મારી ઈચ્છાથી જ વનમાં આવ્યો છું. કોઈ પોતાના મનથી વનમાં ન આવે. આ બધો વિધાતાનો ખેલ છે કુમારજી. તમારા જેવા વનમાં કષ્ટ ભોગવે તો બ્રહ્માએ રાજપાટ કોના માટે બનાવ્યા છે? તમને ખુલ્લા પગે જોઈને તો રડવું આવે છે. તમે તો અમારા રાજા છો. અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરી દેજો. તમે તો અમારા રાણી છો. આજ્ઞા હોય તો રસ્તામાં તમારા પગલા નીચે મારો હાથ રાખીને તમારી સાથે સાથે ચાલું. ના ભાઈ, મારા માટે દુઃખી ના થાઓ. અમને લોકોને જરાય કષ્ટ નથી. હવે અમને આજ્ઞા આપો. તમારે વનમાં કેમ જવું છે પ્રભુ? તમે અહીં જ રહી જાઓ ને. ના ભાઈ, ચિત્રકૂટ પહોંચવાનું છે. ભારદ્વાજ મુનિ કહેતા હતા કે એ સ્થાન ઉત્તમ રહેશે. હવે મને ત્યાંનો રસ્તો બતાવવાની કૃપા કરશો. એમાં કૃપા કરવા જેવી શું વાત છે પ્રભુ? અમે તો તમારી સાથે સાથે ચાલશું અને તમારી સેવા કરશું. ત્યાં વાલ્મીકી મુનિનો આશ્રમ પણ છે. એમની આજ્ઞા લઈને અમે તમારા માટે ત્યાં કુટીર બનાવી દઈશું. અમારા તો પ્રભુ આવી ગયા છે. અમે તો ધન્ય થઈ ગયા પ્રભુ. રામ, આજે તમારા આગમનથી વાલ્મીકીની કુટીર પવિત્ર થઈ ગઈ. તમારા દિવ્ય તેજથી આખો આશ્રમ પ્રકાશમય થઈ ગયો છે. પ્રભુ તેમના સેવકના વખાણ કરી રહ્યા છે. આ તમારો વિશેષ અનુગ્રહ છે. અન્યથા આ શ્રીચરણ સુધી પહોંચવું જ મારું સૌભાગ્ય છે. જેમના શરણમાં આવતા જ મનુષ્ય પોતાના આત્મામાં વસેલા ભગવાનનો સ્પર્શ અનુભવ કરવા લાગે છે. તમે જાણો છો રામ, આ સમયે હું શું અનુભૂતિ કરું છું? જાણે કે ભક્ત અને ભગવાનનું મિલન થઈ રહ્યું હોય. જાણે કે ભગવાન સ્વયં ચાલીને ભક્તની પાસે આવી ગયા હોય. મહાત્મન, તમે તો કવિ છો અને કવિ પોતાની કલ્પનામાં સ્વયં જ પોતાની ભાવનાત્મક સૃષ્ટિની રચના કરી શકે છે. કવિમાં એટલી શક્તિ હોય છે કે ભાવનાના બળથી પથ્થરને પણ સજીવ બનાવી શકે છે. પછી એમના માટે સાધારણ મનુષ્યની ભગવાનના રૂપમાં કલ્પના કરવી કંઈ કઠિન કાર્ય થોડી છે. આ કલ્પના નથી રામ. જે મનુષ્યની આવી સ્થિતિ થઈ જાય કે પોતાની અંદર સ્થિત ભગવત સ્વરૂપના દર્શન કરી શકે, કે સ્વયં ભગવાન જ થઈ જાય છે. આ ગૂઢ રહસ્ય એટલું જ જાણી શકાય છે જેટલું તમે જણાવવા માંગતા હો. जानत तुम ही तुमई होई जाए. અને જે તમને જાણી લે એ તમારામાં સમાઈ જાય. હે મહામુનિ, તમે પ્રેમ અને ભક્તિના પૂર્ણ શિખર છો. જેમના કણકણમાં માત્ર આપણને ભગવાનના દર્શન જ થાય છે. એથી તમે મારા જેવા સાધારણ માનવમાં પણ ભગવાનની સંજ્ઞા આપો છો. રામ, આજ સુધી અદ્ભુત ચરિત્રથી અદ્ભુત કામો તમે કર્યા છે. તાડકાવતથી માંડી ધનુષભંગ અને પરશુરામના ગર્વ મંડન સુધી એનાથી મનમાં એ વિશ્વાસ દ્રઢ થઈ રહ્યો છે
કે તમે આ લોકથી પરે એક દેવી શક્તિ અને અવતારી પુરુષ છો, જે આ ધરતી પર ધર્માત્મા લોકોની રક્ષા કરવા અને અધર્મના નાશ માટે અવતરિત થયા છે. તમે જ મારા કાવ્યના નાયક છો રામ. હું વાસ્તવમાં કોણ છું, કયા કારણે મેં જન્મ લીધો છે, એ હું કેવી રીતે જાણું? એ તો તમારા જેવા ત્રિકાળજ્ઞાની જ જાણી શકે છે. તમે તો મને ફક્ત એ માણસ જ સમજી લો જે દશરથનો પુત્ર છે અને જેનું નામ રામ છે. અને આ સમયે હું મારા પિતાની આજ્ઞાથી મારા અનુજ લક્ષ્મણ અને પત્ની સીતાને લઈને 14 વર્ષ વનવાસ ભોગવવા આવ્યો છું. હું કોઈ એવા સ્થાન પર નથી રહેવા માંગતો જ્યાં મારા રહેવાથી કોઈ તપસ્વી કે સાધકની સાધનામાં વિઘ્ન પડે. તમે વિચાર કરીને મને કોઈ એવું સ્થાન બતાવવાની કૃપા કરશો કે જ્યાં હું રહીને મારા વનવાસના દિવસો વ્યતીત કરી શકું. તમે મને રહેવાનું સ્થાન પૂછી રહ્યા છો. પહેલા મને એ કહો કે એવું કયું સ્થાન છે જ્યાં તમે હાજર નથી? પ્રભુ, મીઠી વાતોમાં મને તમે ભોળવશો નહીં. સેવકને આ ચિત્રકૂટમાં એક નાનું સ્થાન પ્રદાન કરવાની અનુમતિ આપો, જ્યાં હું રહેવા માટે એક નાની કુટીર બનાવી શકું. આમ તો તમારી કુટીર દરેક ભક્તોના હૃદયમાં છે, છતાં પણ સાંસારિક રૂપથી પૂછી રહ્યા છો. ઋષિગણો અને મુનિગણોથી પ્રેરિત આ ચિત્રકૂટમાં મંદાકિની નદીના કિનારે તમારું સ્થાન બનાવી લો. અને મંદાકિની નદી વાસ્તવમાં તો ગંગાની જ એક ધારા છે, જેને મહાઋષિ અત્રેયના તેજસ્વી પત્ની સતી અનુસૂયા પોતાના તપોબળથી નીલ પર્વત પર લઈને આવ્યા છે. અહીંયા વનમાં રહેવાવાળા દરેક લોકો ખૂબ જ સ્નેહી અને ભક્તમય છે. એ પોતાના રાજાની જેમ તમને માન આપશે અને કુટીરના નિર્માણમાં તમારી સહાયતા કરશે. જે આજ્ઞા. મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજીર બિહારી. સીતારામ ચરિત અતિ પાવન, મધુર સરસ અરુ અતિ મન ભાવન.